અત્યારે નવા રામદેવડા નવા મને ઢોલના રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂકી છે. કહેવતની માલિકોએ કીધું છે દીકરીને ગાય દોડે ત્યાં જાય. જેના આંગણાની માલિકો કે દીકરીએ વિદાય લીધી હોય ને પેલા એને ખબર હોય કે દીકરી શું ચીજ કહેવાય છે. એ મારવાડની ધરતી પર ટુકડા કુળના રાજુ રાજા અજમાલ પોતાની દીકરીની માથે હાથ મૂકીને કહે છે બેટા રડાઈ નહીં મારી દીકરી. દીકરી તો જન્મે ત્યાંથી પારકી કહેવાય છે બેટા. તને દેવામાં મેં કહું એ જાતની ઉણપ રાખી નથી બેટા. તને ગાડું ભરીને મેં કરિયાવર આપ્યું છે મારી દીકરી. હજી પણ તારા કરિયાવરની માલિકો કાંઈ પણ કમી ન હોય ને મારા બાળ. તારા ભાગ્યા બાપને કહેતી જાજે બેટા. તેથી પરમાત્માએ દીકરી એ ચીજ બનાવી છે કે પોતાના મા બાપને દેખતા દીકરી એનો પડછાયો ન બને એને દીકરી કહેવાય છે. મા બાપને દેખતા દીકરી આડી ન ઉતરે એને દીકરી કહેવાય છે. વાલા દીકરી રડતા રડતા એટલું કહે છે કે બાપુજી મારો લીલા તોરણનો માંડવો રહ્યો છે પણ માંડવાની માલિકો મારે જવતલ હોમે એવો મારી જાય ભાઈ નથી બાપુ. ખબર છે બેટા હું અભાગ્યો રાજપૂત મારી કુળની દેવીમાં હિંગડા જ ઠપકો આપું છું. દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકરને મારા રુદિયાની રાવ કરું છું કે હે મારા નાથ મારી તડતડ દીકરી લાજા લક્ષ્મીની સગુણા આજ જેને મારી જાયા ભાઈને તે ખોટ રાખી છે ધણે. બેટા કહેવતની માલિકો કીધું છે કે લખિયા લેખ લલાટ સઠીના સુકે ની મારા બાળ. આજે વિધાતા વેરણ બની હોય કાં તો તારા લેખ લખતા ભૂલી ગઈ હોય મારી દીકરી કે તારે માડીનો જાયો ભાઈ નથી બેટા. વિદાયની વેળાયું આવી છે બેટા. મંડપની માલિકો ઘડીની માલિકો તારે પિયરને છોડી દેવાનું છે મારી દીકરી. પારકાને પોતાના કરવા જવાનું છે મારા બાળ. પણ બેટા સંતાનનો હક છે ને એના માવતર પાસે માગવાનો છે. પણ અભાગ્યો રાજપૂત આજે તારી પાસે એક વચન માગે છે બેટા. કારણ કે પકરાણ ગઢની માલિકોથી જઈને પિંગલ ગઢની પ્યારું કરો ને બેટા ત્યારે તારી સાસુ જેઠાણી ને નણંદ તને મેણો મારશે મારા બાળ. કે સુગડા તારો બાપ તો વાંજ્યો છે. પકરાણ ગઢની સતી મેળલ દે ભાગણ છે બેટા. તારા મા બાપ ને મેણો મારશે ત્યારે મારું સંતાની મેણો સહન નહીં કરી શકે બેટા. પણ પકરાણ ગઢની લાજ છે ને તારા બાપની આબરૂ તારા પગની માલિકો તારા હથેળીની માલિકો રાખો છું. એમ કરી દીકરીના બાપે જ્યારે પાઘડી ઉતારી દીકરીના પગની માલિકો મૂકી દે છે ત્યારે મેણાને સહન કરજો બેટા. જ્યારે મેણું તારાથી સહન ન થઈને મારા ભાળ
ત્યારે તારા કરિયા વરની માલિકોને મેં એક વખની શીશી મૂકી છે બેટા, એક ઝેરની શીશી મૂકી છે મારી દીકરી. તારાથી જ્યારે બેડું સહન ન થાય ને બેટા, ત્યારે ઝેર પીને તારો પ્રાણ કાઢી નાખજે બેટા. પિંગાલ ગઢના કુવાને ગોજારો કરજે મારા બાળ, પણ ફરી વાર તારા માવતરના આંગણે આવતી નહીં બેટા. કારણ તારા માવતરના આંગણે પાછી આવીશ ને બેટા, તો પોકરણ ગઢની આબરૂના લીલામ થાશે મારી દીકરી. માટે હોય તારો અભાગ્ય બાપ તારી પાસે ભીખ માંગુ છું, મારી પાઘડી તારા હાથની માલિક પર મૂકું છું બેટા, કે તારા બાપની આબરૂને હાચવીને રાખજે. તારા બાપની પાઘડી કદી નીચે નમવા ન દેતી બેટા. જ્યારે કહેવતની માલિક પર કીધું છે મિત્રો કે બાપ મરજો પણ કોઈ રેટિયાની કાત ના રહે, માં ન મરજો હે. કારણ માં છે મમતાનો ખજાનો છે, માં છે મમતાનો પ્રેમ છે. 16 વર્ષની ઉંમર થાય ત્યારે માં દીકરી જ્યારે સગી સહેલી હોય એવી રીતે માં જનેતા દીકરીને સંસ્કારનો ભણતર ભરાવે અને માં કહેવાય છે. પોકરણ ગઢની રાજપૂતાણી એટલું કહે છે કે બસ કરો રાજા, કાયરપણાની વાત કરી અને દીકરીના દિલને દુઃખ દિવાય નહીં. આપણને પરમાત્માએ વાંજિયા રાખ્યા છે રાજોએ. દીકરીને માથે હાથ મૂકીને જનેતા એટલું કહે છે બેટા તારે તો આજ રડીને વહી જવાનું છે, તારી અભાગણી માને તો જોગ જોગ રડવાનું છે. સંદેશાના શિખામણના શબ્દ હાડીના પાલવના છેડે બાંધતી જાય છે બેટા. કે શ્રાવણ મહિનો આવે 15 દાડા જતા કદાચ રક્ષાબંધનનો તહેવાર આવશે બેટા. તારી દેરાણી જેઠાણીની રાખડી આવે ને બેટા, તારી રાખડીની રાહ નો જોતી મારા બાળ. કારણ કે સોના રૂપાની રાખડી છે, પણ કાંડાની માલિકોને રાખડી બાંધેવો તારે ગાંડો ઘેલો ભાઈ નથી બેટા. અને કદાચ જીવનની માલિકો તને તારા અભાગ્યા મા બાપની યાદ આવે ને મારી દીકરી, પકરાડ ગઢામુ નેજવો કરી તારા મનને બનાવી લેજે બેટા. તારો ઉપરાળો લઈને આવે તારે માડીનો જાયો ભાઈ નથી બેટા, ભાઈ નથી. અરે બેટા આજ હું તો એવી અભાગણી ચોપડમાં દ્વારકાના નાથ કાળિયા ઠાકરને એટલું વિનંતી કરું છું કે હે મારા પ્રભુ, મને યુગો યુગ વાંજણી રાખશે મારા નાથ. મને જન્મો જન્મ એક સગુડા જેવી દીકરી દેજે. કારણ કે દીકરી જન્મે ત્યારે 2 કોળીને તારે છે ને દીકરો જન્મે ત્યારે 1 કોળીને તારે છે મારા પ્રભુ. એટલા માટે મિત્રો એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે કે જે બેનને માળીનો જાયો ભાઈ નથી. આજ બેનના 4 મંગલ વર્તાય છે, બેનનો 1 મંગલ ખાલી ન જવા દેતા. અને બેન સુગણાની કંકોત્રી રૂપી ઝોલી અહીંથી રવાના થઈ છે. આ ઝોલે ભાઈઓ બહેનોમાં આવે છે મારા નાથ. ફૂલની પાખડી એક આપણી બેન હબજે, એક દીકરી હબજે. બેન સુગણાને ઝોલીની માલિકોને હાથ ઘણો કરાવજો. 4 મંગલનો ખ્યાલ રાખજો. જય રામાપીર, જય અલગ તળી. એ પેલા પેલા મંગળિયા રે વરતાય ભગણે રીતવાય. અરે પેલે મંગળ ભૂમિના દાન દેવાય ભગણે રીતવાય. અરે
શોભા ગણે રીતવાય ઘર લેકે જશે રામદે પીર ને કાજ શોભા ગણેરી શોભા ગણેરી શોભા ગણેરી ત્યારે ચોથાણી પરિવાર જેની ઘરે આજે રામાપીર બાપાનો પાઠ ભર્યો છે એવા સંજયભાઈ એમનો પરિવાર આજ પોતાની દીકરી બનાવી બેન સુગડાને કન્યાદાન રૂપે વસ્ત્રોના દાન આપવામાં આવ્યા છે આભૂષણ રૂપે બેન સુગડાને કટલેરીના દાન આપવામાં આવ્યા છે સોના દાન રૂપે બેન સુગડાને સોનાના દાણાનું દાન આપવામાં આવ્યું છે કારણ કે બેનને માળીનું જાયું ભાઈ નથી આજ બેનને આશીર્વાદ આપી બેન સુગડાને ચોથાણી પરિવારે કન્યાદાન આપ્યું છે એક સરસ મજાની ફરમાઈશ હોય હિંગળાજ માતાજીની અને ત્યાર પછી એક બીજ ફરમાઈશ અમારે પંકજભાઈ ભુવા તથા તેમની ટીમ આવી હોય વગડી લૂંટાણી વીરા તારી બેનડી આ બે ફરમાઈશને માન આપે પેલા હિંગળાજ માની ફરમાઈશ લઈ માટે જગદંબા જોગડી મારી જમડી આય જમડી તમારા જોડે એ મારી આય તોડા દીવડા બને એ મારી પરગા તમારી ગળા સૌરાષ્ટ્ર ધરતી પર પાણે પાણે માતાજીઓ બેઠી છે પણ માં હિંગળા તો પાકિસ્તાનની માલિકો બેઠી છે બાપા